બજેટમાં ટેક્સમાં ઘણી રાહત તો મળી છે અને આ રાહતના પગલે આજે કન્ઝમ્પશન સ્ટોક્સમાં ઘણી ખરીદી છે. શું છે વિગત જાણીશું મારા સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, જી, કન્ઝમ્પશન સેક્ટર આજે બસ થઈ રહ્યું છે, પછી સ્ટેપલ હોય કે ડિસ્ક્રિશનરી હોય, શું કરવાનું છે અહીંયા, કઈ રીતના તમે જુઓ છો? જી, એટલે જે રીતે આપણે બજેટની જાહેરાત આવતી જોવા મળી છે, 3 મહત્વની જાહેરાત કે જે ટેક્સ રિલેટેડ છે અને જેને લીધે કન્ઝમ્પશનને બૂસ્ટ મળી શકે છે. પહેલું તો 12 લાખ સુધીની જે ટેક્સ છે એની ઉપર આપણને આવક છે એના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લાગ્યો. 18 લાખની આવક પર જે ટેક્સ સેવિંગ હવે થશે આ નવી વ્યવસ્થા આવ્યા બાદ, ત્યારે 70,000 જેટલો અને 25 લાખથી વધુની આવક પર લગભગ 1 લાખ જેટલો ટેક્સ સેવ થશે. એટલે હવે અહીંયાથી બેઝ કેસ એ બની રહ્યો છે કે અહીંયાથી શહેરી કન્ઝમ્પશનને સારું એવું બૂસ્ટ મળશે. અને આજના દિવસે તમે જુઓ, તમને જ્યુબિલન્ટ ફૂડવર્ક, ઝોમેટો, ડીમાર્ટ, ટ્રેન્ટ, ગોદરેજ કન્ઝ્યુમર્સ, આ બધા શહેરી કન્ઝમ્પશન સાથે જોડાયેલા સ્ટોક્સની અંદર સારી તેજી જોવા મળી રહી છે. કે બીજી તરફ ખાસ કરીને ટ્રેન્ટ છે, સ્વિગી છે, નાયકા છે, ABFRL, વિશાલ મેગામાર્ટ, કે જેનું ખાસ પ્રેઝન્સ સિટીની અંદર કે મેટ્રોપોલિટન એરિયાની અંદર છે, ત્યાં આજે તમને એક સારી એવી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને FMCG કંપનીઓની વાત કરીએ કે જેમનું શહેરોની અંદર કે અર્બન સેન્ટર્સ પર એક્સપોઝર વધારે છે, એની અંદર સૌથી પહેલાં નેસ્લે આવે છે. લગભગ 75% જેટલું તેમનું એક્સપોઝર સિટીની અંદર હોય છે. ત્યારબાદ ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ 70%, બ્રિટાનિયા અને મેરિકો ઈચ 65%નું એક્સપોઝર ધરાવે છે. બીજી તરફ HUL, કોલગેટ લગભગ 60% અને ડાબર અને ઇમામી લગભગ 50% જેટલું પોતાનું એક્સપોઝર શહેરી વિસ્તારોની અંદર ધરાવે છે. એટલે અહીંયાથી આ જ બધા સ્ટોકની અંદર આજે તમને તેજી જોવા મળી રહી છે કે જ્યાંથી શહેરની અંદર જે લોકોનો ટેક્સ બચશે તે ખર્ચો આ બધી કંપનીઓ તરફ વધતો દેખાશે એવું માનીને અત્યારે બજાર આ બધી કંપનીઓને સારા એવા ભાવ આપી રહ્યો છે ને એટલે જ આજે આપણને તેજી જોવા મળી રહી છે. જી નીરજ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. રુચિત,